સમાચારમાં આગળ વાત કરીશું છત્તીસગઢથી। છત્તીસગઢમાં એક રાજકીય નિવેદન સામે આવ્યું છે, જે કોંગ્રેસ નેતા નાણા પાટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈની સાથે સરખામણી કરી શકે છે અને દેશની જનતા બધું સમજે છે। તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની આજે કોઈ ખાસ ઓળખ બચી નથી। સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે ભગવાન રામને કલ્પિત પાત્ર ગણાવતો હલફનામો સુપ્રીમ કોર્ટમાં આપનાર પણ કોંગ્રેસ જ હતી। તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે, જે નાના પાટેલના નિવેદન પર શેખાવતના પ્રહાર જોવા મળી રહ્યા હતા, જે કોંગ્રેસની ઓળખ બચી નથી તેવું શેખાવત દ્વારા કહેવામાં આવ્યું હતું અને ભગવાન રામ મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ ઉઠવા પામી રહ્યા હતા, જે શેખાવતનું કોંગ્રેસ પર કડક નિવેદન જોવા મળી રહ્યું હતું, જ્યાં રાજકારણમાં ફરી નિવેદન વિવાદને લઈને ગરમાવો જોવા મળી રહ્યો હતો। कोई भी किसी के साथ तुलना करने के लिए स्वतंत्र है, लेकिन देश की जनता बहुत अच्छी तरह से इन सारे विषयों को जानती है, देखती है और समझती है और समय आने पर उसका जवाब भी ठीक से देती है। इस तरह की तुलनाओं का करते करते कांग्रेस पार्टी जो लगातार 55 साल तक देश में सत्तासीन थी, वो सिमटते 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 भगवान राम की धरती पर आते आते तो लगभग जो है अस्तित्व विहीन हो गई है। ये वही लोग हैं, इनको सिर्फ याद रखना चाहिए कि जिनकी सरकार के होते हुए राम के अस्तित्व को नकारा गया था। ये वही लोग हैं जिन्होंने सुप्रीम कोर्ट में एफिडेविट फाइल करके कहा था कि राम काल्पनिक कथा थी। एक बार जो है नाना पटोले जी को इस बात का स्पष्टीकरण निश्चित देना चाहिए कि वो काल्पनिक राम के या मर्यादा पुरुषोत्तम राम, क्योंकि मर्यादा पुरुषोत्तम राम के साथ तुलना हो सके ऐसा तो मुझे लगता है कि कहीं संभावना नहीं है। लेकिन उनकी कल्पना के जो राम थे, कांग्रेस पार्टी जैसी कल्पना का चरित्र काल्पनिक चरित्र मानती थी, शायद उनके साथ तुलना करने का